આજે મારા બાની તારીખ છે. મારા બા 12/4/2019 દિવસે એક્સપાયર થઈ ગયેલા. तो हे गाइस, वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा शिव बॉय तो આવી ગયા છે આજે નવો વ્લોગ લઈને. એન્ડ ગુડ મોર્નિંગ ગાइस. તો कसं काय मराठीમાં બી તમને એકવાર ગુડ મોર્નિંગ કહેવું. મરાઠીમાં ગુડ મોર્નિંગ ને શું કહેવાય ખબર? कसं काय, ચાંગલા काय असं એમ જ કહેવાય ખાલી. સવારના વાગ્યા છે 10:30 ને આપણે નાહી ધોઈને એકદમ રેડી થઈ ગયા છે. જીમ તો જતા નથી કેમ કે ભાઈ પેલું એડિટિંગમાં રાતના એડિટિંગ કરતો નથી ને સવારે એડિટિંગ કરવું પડે છે. એના કારણે ભાઈ જીમમાં જ બી નથી જવાતું. તો હવે ફાઇનલી મારા મોજા મળી ગયા છે. આ મોજા કેટલા દિવસથી હોતો તો બોલો ગાઈઝ. 100 રૂપિયાના મોજા છે, મળતા જ નહોતા. હાથ મોજા છે. આપણે હાફ બાયનું પહેરીએ ને આવું હાફ બાયનું તો પેલા હું તડકામાં છે ને પેલા મોજા છે ને પેલા કામ લાગે આપણને, તડકો બચાવે, હાથ કાળા નહીં થાય આપણે. એના કારણે મેં આ મોજા લીધેલા 100 રૂપિયાના પપ્પા માટે. પણ પપ્પા નથી પહેરતા તો પપ્પા કે તું પહેરી નાખ, તું બપોરે જવાનું હોય ને એટલે મળી ગયા ફાઇનલી. હાઈસ ભગવાનની કૃપાથી. એ તો નહીં મળતે તો ફરીથી નવા લેવા પડતે. આ મોજા પહેરે ને જો કાળા કલરના મોજા પહેરે ને તો છે ને સેમ ક્રિકેટ જેવું ફીલ આવે. કેમ કે ક્રિકેટર લોકો આવા જ મોજા પહેરે પણ ભારીમાંના મોજા છે. આમ અંદર ગરમી સહન કરી લે છે, એમ ગરમી લાગે અંદર. ઠંડીમાં પહેરવા જોઈએ. તો ગરમીમાં શું પેલા તો આપણે કાળા હાથ નહીં થાય એના માટે પહેર્યા છે. બાકી ઠંડીમાં પહેરે ઠંડી સહન કરી લે આપણે. મસ્ત ક્રિકેટર જેવું ફીલ આવે છે. આમ બોલ નાખે ને એવી ફીલ આવે છે. ક્રિકેટર જેવી ટી શર્ટ છે, ઇન્ડિયાની ટી શર્ટ જેવી, અને કાળા મોજા એ લોકો પહેરે જ છે. પણ કાળા નહીં પહેરતા. આઈ થિંક તો પેલા લોકો પહેરે પેલા ચામડી કલરના. કઈ કલર કહેવાય ચામડી કલરને? કયો કલર કહેવાય ગાઈસ? ભૂલી ગયા બોલો. સ્કિન કલર. ચામડી કલર એટલે સ્કિન કલર. અમે જઈએ છે પાછા ફરવા માટે. આ મમ્મીને છે ને જ્યારે મને બપોરે શાંતિથી બેહવા જ નહીં દે. આખા બપોરે મને લઈ જાય જાણે ફરવા જતા હોય એવી વાત. કામ પણ બપોરમાં એક તો તડકામાં જવું ને મમ્મી ઘરે હાજર હોય છે. પપ્પા હોય છે ને? પપ્પા નહીં. હા પપ્પા નહીં મને તડકામાં લઈ જાય. ગાડી શીખવાડવા લઈ જવાનું. તો આજની વાત છે. તો આજે ગાડી શીખવાડવાની છે. જવું ને આજે જોઈએ. આજે તમને કેટલો શોખ છે ને આજે બધો શોખ પૂરો કરીને ગાઈઝ આવડે છે કે નથી આવડતો? ગાડીનો શોખ પૂરો કરી દઈશ. એકવાર તો પડવું જ પડે મમ્મી. એકવાર પડેંગે નહીં તો આવડેંગે कैसे नहीं? अरे कहना क्या चाहते हो? આવડશે કે ના પડશે નહીં તો વળી બધું દોડાવા જવાનું છે. બધું ધાણા જીરું ને હળદર ને બધું. આજે મારા બાની તારીખ છે. મારા બા 12/4/2019 દિવસે એક્સપાયર થઈ ગયેલા. તો એમને આજે 6ઠું વર્ષ બેઠું છે. 5 વર્ષ પૂરા થયા છે મારા બાને. કહેતા 5 વર્ષ પૂરા થઈ ગયા ગાઈસ. 5 વર્ષ કોને કહેવાય? 12/4/2019 ને દાદા 10/9/2019 એટલે બંને એક જ વર્ષમાં એક્સપાયર થઈ ગયેલા. આમનો 9મો મહિનો છે ને આમનો 4થો મહિનો છે. હા ગાઈઝ એક વસ્તુ કે 5 મહિનામાં 3 જણ એક્સપાયર થઈ ગયા. મારા દાદા પહેલા બા, પછી નાની ને પછી દાદા. એટલે 5 મહિનામાં 3 જણા. બોલો નાનીનો કયો છે? એમનો કયો મહિનો? જૂન. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. 6ઠ્ઠો મહિનો. એટલે 3 એક્સપાયર થઈ ગયા. 3 વાર ટકલું કરાવેલું 5 મહિનામાં તો. ચાલો તો આપણે આ પોટલા તૈયાર છે. હવે આ પોટલા લઈને જવાનું છે ઘંટીએ. આપણે ઘંટીમાં દળતા હોય તો નહીં દળવે કા? ચક્કર તૂટી જાય. એકવાર ટ્રાય તો કરી જાય મમ્મી. ટ્રાય કરવામાં તૂટી જાય. કઈ નહીં, આપણા ઘરની જ ઘંટી છે ને. ઘંટીનું બધું સામાન આપણા ઘરનું જ છે ને. મારા માસા જ કરે છે ઘંટીનો, પણ એ વલસાડ રહે છે. તો કઈ વાંધો મમ્મી, એકવાર ટ્રાય કરી જાય. ટ્રાય કરવામાં શું જાય? આ ઘડી આપવા જવાનું ના હોય, વર્ષમાં એક જ વાર હોય. હા એમ તો ઘઉં તો ઘરે જ દળીએ છે. ઘઉં પછી પેલું ચણા દાળ, પછી પેલું બાજરી, પછી બીજું પેલું હું પેલું કયું મમ્મી જાડો લોટ? કણકી નહીં, મુઠિયાની પેલું આપણે ભાખરીનો એ બધું ઘરે જ દળીએ. તો કઈ વાંધો નહીં. હવે આ આપવા જવું પડે. ચલો કઈ ખવડાવશો મમ્મી? શું ખવડાવ? શાકની રોટલી પહેલા પણ કરું ને. ઓકે. આજે બપોરના જમવામાં છે આપણી મસ્ત વાનગી છે ચકરી. મેન તો પેલી ચકરી બતાવવાની કેમ કે ચકરી બહુ જ ભાવે મને. એની સાથે છે વાલોરનું શાક, ગવારનું શાક. આ વાલોર ને ગવારમાં થોડું ડિફરન્ટ થઈ જાય છે પણ ચાલે, કઈ વાંધો નહીં. ભૂલી જવાય છે, મેચ થઈ જાય, ભૂલી જવાય. તો ગવારનું શાક, રોટલી, છાશ. આની સાથે જો આપણે ચવાણું લાવેલા ને સેવ ભરપૂર ખાવું પડે ભાઈ. પેલું
આમ ચાલે નહીં આપણને શાક રોટલી ખાલી ખાલી છાશ બી જોઈએ, ચકરી જોઈએ, સેવ બી જોઈએ, પછી ચવાણું બી જોઈએ, બધું જ જોઈએ. એટલે તો પંખો જો 4 પર ચાલે તો હવે કેટલો ધીમો ફરે. સિમ્પલ ખાય કોઈ દિવસ કઈ આ છે ને આ મમ્મીની ડીશ છે. શિવમની dish. આ મમ્મીની ડીશ છે વહેલી મારી તો નથી. જો મારી તો પીરસી નાખી. એટલે જો કેટલું બધું લઈ લીધું. પહેલા બધું ચવાણું બધું લઈ લે પછી પેલું ખાય. મારું નામ આપીને છે બધા ખાયા કરે આવડ્યું નામ વાનગીઓ. પંખો ફાસ્ટ ફરે તો બહુ ગરમી લાગે ગાઈસ. બહાર તડકો જો ગાઈસ ખાલી બહાર કેટલો પાછી લિફ્ટ નીચે ગઈ ગાઈસ. એટલે ભાવ દાદર પછી જવું પડે. ચાલો ભાઈ વાંધો નહીં ભાઈ, જરા નસીબમાં દાદર પછી જવાનું લખ્યું ને દાદર પછી જવું પડે. ચલો ભાઈ લાઈટ ચાલુ થા, ભાઈ લાઈટ ચાલુ થા. થા. હા બસ થઈ ગઈ, વેરી ગુડ. કે 0 એટલે ગ્રાઉન્ડ ફ્લોર પરથી નીચે જાય ને, નીચે એટલે પેલા બેઝમેન્ટમાં પેલા પાર્કિંગમાં જાય ને ત્યારે છે ને બહુ વાર લાગે ઉપર આવતા ત્રીજા માટે. એટલે 3 માળ ઉતરી લેવાના દાદર. બીજું હું બહુ મોડું થઈ ગયું છે, 8:15 થઈ ગયા છે તમારે. તો ઉતરી બી ગયો, બોલો આવી ગયો ને. આ લિફ્ટ ક્યાં ગઈ જો તમને બતાવો. જો એ માય ગોડ, આ તો ત્રીજા માળથી નીચે આવે છે એટલે ઉપર ગઈ. ત્રીજા માળ પર ઊભી રહી જો લિફ્ટ. ગાઈસ હવે અમે નીકળી ગયા છે થોડુંક ફરવા માટે. તો મેન અમે એના માટે નીકળ્યા છે કેમ કે અમે કપડાં લેવાના છે. મારે નથી લેવાના, અને લેવાના છે કપડાં. અને તારે લેવાના છે? હા લેવાના છે. રસલ આંધ્ર રસલ જો તો ટકલું કરે ને આવો ગાઈસ, આંધ્ર રસલ. તો મેન અમને કપડાં લેવાના છે આ બેના, કેમ કે કાલે લોકો જાય છે ફરવા. ક્યાં જવાના? ના કહેવાનું, કાલે થોડું તમારે આવવાનો છે વ્લોગમાં લઈને કે નહીં કહેવાનું. હું જવાનો તો બરાબર, કઈ સરપ્રાઈઝ રાખો ને. તમે બે જવાના છે. ક્યાં જવાના કઈ દે? ડાકોર જવાના. હા ડાકોર જવાના. ચાલતા જવાના હતા ગાઈસ આ લોકો, પણ ઘરેથી થોડું પૂંગી આવી છે. ચાલતા નથી જવાનું. એકવાર સીડી લોકો ચાલતા જઈને આવ્યા છે, એના કારણે આ લોકો ના પાડી દીધી કે હવે ચાલતા નથી જવાનું. તો હવે જવાના છે લોકો ડાકોર. એનામાં ટ્રેનમાં કે ગાડી પર? ટ્રેનમાં જવાના છે. તો હવે જોઈએ. મારા તરફથી દર્શન કરી આવજે. ઓય અને ડાકોર જાય ને એટલે મને એકવાર ફોન કરી દેજે. આજે મેઇન વસ્તુ તો ભૂલી જ ગયા, કાલે ઈદ ગઈ તો ઈદના કારણે બધું બંધ છે. જો બધી દુકાનો બંધ છે, બધી મોસ્ટ ઓફ વરિયાળી બજાર બધી બંધ છે. તો હવે આપણે તો ખબર જ નહીં, ઈદ ગઈ એના કારણે બધું બંધ હશે. પણ આમ થોડી દુકાન ચાલુ છે, બધી હાઈફાઈ દુકાન ચાલુ છે. જો બધી આ બધી હાઈફાઈ દુકાન છે ગાઈસ. આમાંથી તો આપણું કોઈ પત્તો ખાય નહીં એવું છે. ચાલો કઈ વાંધો, જોઈએ તો ખરી મળે છે કે નથી મળતું કઈ. ગાઈસ અહીંયા જોયા કરીએ છે, ગમે છે કે નહીં? બે તો ગઈ. હા સારો લાગે છે, લઈ લે. તારી પણ મસ્ત બે પણ આ બધા પ્લેન શર્ટ બહુ છે. પ્લેન ની હાર લાગે. જો તો પ્લેન ની હાર લાગે. બ્લેક ઉપર મસ્ત દેખાય. તો બધા મોજરી પહેર. કન્ફ્યુઝન બહુ ચાલ્યા કરે. પેલું ઓવરસાઇઝ ટી શર્ટ લઈ લે. એ હારી લાગે. ના હું એ હારી લાગ્યા ના, આની બોડી છે ને એટલે મેં ગયો. કયો છે? ગ્રીન હારા છે. આ થોડી પહેરવા દે ગાંડા. નહીં પહેરવા દે. શોપિંગ થઈ ગઈ. શોપિંગ ટાઈમ. કાલની શોપિંગ ભરપૂર ચાલે છે. હવે કઈ લેવાનું છે? હવે ઘરે ને ના હવે આટો ના હોય તો હું એમ જવાનું છે. હમણાં અમે જોવા આવ્યા છે આ પાણીને, તાપી નદી. જો આમાં પાણી અહીંયાથી સ્ટાર્ટ થાય. આ પાણી જ છે ગાઈસ. જો તમે દેખાતું નહીં. આ જ્યાં બધું દેખાય છે ને તો તને દેખાડો. આ બધું પાણી. જો અહીંયાથી પાણી સ્ટાર્ટ થાય. કોઝવે ઊભા રહ્યા પહેલી વાર. કોઝવેથી કેટલી વાર જઈએ પણ પહેલી વાર ઊભા રહ્યા. રીલ્સ બી બનાવેલો. કયો બનાવેલો? પેલો વેલેન્ટાઇન વાળો અહીંયા જ બનાવેલો. અહીંયાથી પાણી જોવાની કઈ અલગ મજા છે. બીક તો લાગે પણ મજા છે. ના બહુ ગાઈસ નાવા આવે, અને મોમેડિયનના છોકરા બહુ નાવા આવે. એ લોકો બહુ રિક્સ લે. આપણાથી તો નહીં લેવાય. આપણા ગુજરાતી વાળા બી બધા બહુ આવે પણ આપણે લઈએ નહીં ભાઈ. ડૂબી ગયા હોય તો એ જ ને. ચાલો ભાઈ જવાના. બાકી હવારે પક્ષી આવે બધા વિદેશના, એવું બધું કે ખબર નહીં સાચું છે ખોટું. ચલો જવાના. અમે જવાના. આપણને તમને ખબર ને કે ભાઈ ભૂખ લાગે રાતના, આટલું બધું રખડીએ તો અમે કંઈ બી વસ્તુ ખાઈએ જ. અને કંઈ બીમાં તમને ખબર છે મેનુ શું જોઈએ, શું હશે? કુંભાણીયા ભજીયા, બીજું તો શું હોય? તો આ વખતે અહીંયા આવ્યા છે બાપા સીતારામમાં નથી આવ્યા. આ અમારે આ કયું કહેવાય? લલિતા. આ આંબા તલાવડી. પહેલાં બાપા સીતારામ જે નગીના વાડી, અહીંયા હવે આંબા તલાવડી પસાડ આવ્યા છે. ત્યાં શું ખબર મેઇન વસ્તુ શું? કેશ જ ચાલે, ઓનલાઈન નહીં ચાલે. ના ભાઈ ઓનલાઈન જ હોય. અહીંયા ઓનલાઈન ચાલે એટલે આવ્યા. તો આજે ખમણ લીધા છે ને કુંભાણિયા, ચિપ્સ નથી લીધા. ગરમ છે. તો ચાલો ખાઈએ. અને હા ગઈ આજે હું જવાનો હતો મમ્મીને લઈને ગાડી શીખવાડવા. તમને મેં કીધેલું પણ મમ્મી કે રવા દે. એટલે ભાઈ નહીં શીખવાડવા ગયો. મેં કહું ચાલો કંઈ વાંધો નહીં, કેમ કે મમ્મીનું વજન વધારે
એટલે મને બી નહીં ફાવે અને મમ્મીને બી નહીં ફાવે એના કારણે રવા દીધું. પછી મેં છોડો રવા દો, નથી કરાવું, શીખવાડવું. ચલો ખાઈએ હવે. હે કાલે લઈ લો. ક્યાં લઈ લો? ગાડી એક્ટિવા શીખવાડવાની છે, બાઇક નહીં શીખવાડવાની. એમાં જ કેવું છું કાલે લઈ જજો એમ કેવું. કાલે લઈ જાઉં? હા ના રે, હું વજન નહીં ઉપાડી શકું એમને, એટલું બધું વજન કંઈ કહેવાય નહીં, વજન નહીં ઉપાડાય મારાથી. હું પડી જાઉં શીખવાડવા. બંધ કરી દે, હવે સાંજે હા ખાઈ લે ચાલો.